ડેક્સ એકેડમીમાં તમારું સ્વાગત છે। અહીં મળશે તમને શ્રેષ્ઠ શિક્ષણ। પંકજ સર સાથે સફળતા મેળવો। તો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ ડેક્સ એકેડમી પર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને ધોરણ 10 ની પ્રથમ પરીક્ષા તારીખ 26 ઓક્ટોબર વર્ષ 2026 ના રોજથી શરૂ થવા જઈ રહી છે। એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિકાસ અસાઇનમેન્ટ ઓફિશિયલી બજારની અંદર આપણી સમક્ષ આવી ગયું છે। અહીં આજથી આપણે ધોરણ 9 ના વિકાસ અસાઇનમેન્ટના અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ દ્વિતીય ભાષા વિષયના તમામ જેટલા પણ સેક્શન્સ આપેલા છે તેના સોલ્યુશન શરૂ કરવા જઈ રહ્યા છીએ। જેમાં સૌથી પહેલા આજે સેક્શન એ ની અંદર આવતા બે પ્રશ્નો, જેમાં પહેલું ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 5 યુનિટ 1 ટુ યુનિટ 5 ના તમામ ફકરાઓ પરથી પ્રશ્નોના ઉત્તર શોધીને લખવાવાળા તમામ ફકરા જે છે તમામ ચેપ્ટરના સોલ્વ કરીશું। પછી તમામ યુનિટ વાઇઝ જે પણ 1 ટુ 5 યુનિટ્સના ટ્રુ ફોલ્સ છે તેને પણ વિગતવાર સમજીશું। હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને વિનંતી, જો ક્યાંકથી ફરતા પહેલી વખત આપ શ્રી આપણી આ ચેનલ ડેક્સ એકેડમી પર પધાર્યા છો તો ચેનલને લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળતા રહે। આ સિવાય વિડીયો ગમે તો લાઈક કરવાનું, અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। ચાલો મિત્રો, શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા આપણે યુનિટ નંબર 1 ચીતાઝ ટીયર્સ, ચિતાના આંસુથી। અહીંયા મિત્રો આપણને સૂચના આપેલી હોય છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। 4 ફકરા અહીંયા આપણને આપવામાં આવેલા હોય, બરાબર છે। ફકરો વાંચો, ફકરાના વાંચ્યા પછી આપણે ઉત્તર જે છે તે ફકરામાંથી શોધીને લખવાના છે। અહીંયા ફકરો મેં નથી લખ્યો, સીધું તમારી સુવિધા માટે ફટાફટ થઈ જાય એટલે અહીંયા પ્રશ્ન અને એના ઉત્તર જે છે તે અહીં દેખાડેલા છે। ચાલો સૌથી પહેલા એક્સ્ટ્રેક્ટ નંબર 1 મિત્રો એટલે કે ફકરા નંબર 1 ની આપણે વાત કરીએ। શું છે પહેલું? ઈડી ડિસાઇડેડ ટુ કેચ અ કબ વાય? ઈડીએ ચિતાના બચ્ચાઓને પકડવાનું વિચાર્યું, કેમ? તો ઈડી ડિસાઇડેડ ટુ કેચ અ કબ ટુ ટ્રેન ઇટ હન્ટ ફોર હિમ સો ધેટ હિઝ લાઈફ વુડ બીકમ વેરી કમ્ફર્ટેબલ। ઈડીએ ચિતાના બચ્ચાને એટલે પકડવાનું વિચાર્યું કે જેથી કરીને તેને શિકાર એટલે કે હન્ટમાં તેની તાલીમ આપી શકે અને એની જિંદગી કેવી બની જાય તો કે વેરી કમ્ફર્ટેબલ, ખૂબ જ આરામદાયક બની જાય। બીજું, વાય વોઝ ઈડી પ્લીઝડ વિથ હિઝ આઈડિયા? કેમ પોતાના આઈડિયાથી ખુશ થતો હતો, પોતાના આઈડિયામાં મુસ્કુરાતો હતો? ઈડી વોઝ પ્લીઝડ વિથ હિઝ આઈડિયા બીકોઝ હી થોટ હી વુડ ઓનલી હેવ ટુ કમાન્ડ ધ ટ્રેન ટુ કબ ટુ હન્ટ ફોર હિમ, અલાઉઇંગ હિમ ટુ ગેટ ફૂડ ઇઝીલી વિધાઉટ એની કાઇન્ડ ઓફ એફર્ટ। ઈડી પોતાના આઈડિયાથી એટલે સંતુષ્ટ હતો, એટલો ખુશ હતો, એટલે મુસ્કુરાતો હતો કારણ કે એને ફક્ત જે તાલીમ આપેલા બચ્ચાઓ હતા તેમને કમાન્ડ આપવાનું હતું। શેના માટેનું? તો હન્ટ ફોર હિમ, શિકાર કરવા માટેનું કમાન્ડ, શિકાર કરવા માટેનો સંકેત આપવાનો હતો અને એને કોઈ પણ પ્રકારની મહેનત વગર શું મળી જાત તો કે ભાઈ એનો ખોરાક મળી જાત। ચાલો ત્યારબાદ આગળ વધીએ ભાઈ, તો શું કીધું છે આપણને એક્સ્ટ્રેક્ટ 2 માં ફકરા નંબર 2 ની અંદર કે what was the reaction of the mother cheetah when she found her cubs missing? જ્યારે માતા ચિતાએ એના વહાલા બચ્ચાઓને અદ્રશ્ય જોયા, ગાયબ જોયા તો કેવો રિએક્શન હતો, કેવો પ્રતિભાવ હતો? અથવા બીજી રીતે પ્રશ્ન પૂછાય, how did the mother cheetah react when she didn't find her young ones? એના પ્રિય બચ્ચાઓ માદા ચિતાને અથવા માતા ચિતાને ન મળ્યા તો શું થયું? When the mother cheetah did not find her cubs, she looked all around, became furious, jumped wildly and sniffed everywhere to trace them. માતા ચિતાને જ્યારે એના બચ્ચા ના મળ્યા, બધી જગ્યાએ એણે જોયું, ખૂબ વધારે ગુસ્સે થઈ ગઈ, કૂદવા લાગી ગુસ્સે થઈને અને સ્નિફ્ટ બધી જગ્યાએ સૂંઘ્યું પણ એને એના બચ્ચા મળ્યા નહીં। What happened to the mother cheetah at last? બીજો પ્રશ્ન આપણો બીજા ફકરાનો। છેલ્લે શું થયું માતા ચિતાને? At last she became very sad, ખૂબ વધારે ઉદાસ થઈ ગઈ and began crying, રડવાનું શરૂ કરી દીધું continuously throughout the night until the next evening. આખી રાત રડી, બીજા દિવસની સવાર અને સાંજ સુધી એ રડતી રહી। અહીંયા ઇવનિંગ અને મોર્નિંગ કદાચ બંનેનો ઉલ્લેખ છે આપણા ચેપ્ટરની અંદર। ચાલો ત્યારબાદ ત્રીજા ફકરાની આપણે અહીંયા મિત્રો વાત કરી લઈએ। શું છે ત્રીજા નંબરના પેરેગ્રાફની અંદર? તો જોઈએ, why would the whole tribe hated ઈડી? કેમ સંપૂર્ણ કબીલો જે છે તે ઈડીને ધિક્કારતો હતો? The whole tribe would hate ઈડી because he was lazy. કેમ ધિક્કારતો હતો, કેમ ગુસ્સે હતો? કારણ કે ઈડી કેવો હતો તો કે લેઝી એટલે કે આળસુ હતો, વીકડ કમજોર, એન્ડ એક્ટેડ લાઇક અ થીફ અને એણે કેવું કાર્ય કર્યું હતું? ચોરો જેવું કાર્ય કર્યું હતું। કેવું કાર્ય કર્યું હતું? ચોરો જેવું। બ્રોક ધ રૂલ્સ ઓફ ધ ટ્રાઇબ, એણે કબીલાના નિયમો તોડ્યા હતા।
એન્ડ બ્રોટ ડિસઓનર ટુ ધેમ ઓલ. અને બધાને જે છે તે અપમાન પમાડે તેવું કાર્ય કર્યું હતું. પછી આવે છે વાય વોઝ સન્નો એંગ્રી વિથ ઈડી. સન્નોને એડી ઉપર કેમ ગુસ્સો આવ્યો? તો સન્નો વોઝ એંગ્રી વિથ ઈડી બીકોઝ ઈડી સ્ટોલ ધ ચીતા કબ્સ ઇન્સ્ટેડ ઓફ હન્ટિંગ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ. તેણે પોતાની તાકાતથી શિકાર કરવાને બદલે, પોતાની આવડતથી શિકાર કરવાને બદલે ચીતાના બચ્ચાઓને પકડ્યા હતા. એન્ડ સ્કિલ ધેર બાય વાયોલેટિંગ ટ્રાઇબલ રૂલ્સ. અને પોતાની આવડત વગર એણે જે કબીલાના નિયમો હતા એ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, નિયમો તોડ્યા હતા. એન્ડ ડિસઓનર ધેર કમ્યુનિટી. અને સંપૂર્ણ કબીલાને, સંપૂર્ણ સમાજને અપમાન દેખાડ્યું હતું. માટે ઈડી જે છે તેની સાથે સન્નો ગુસ્સે થયો. પછી ચોથો પેરેગ્રાફ આવે છે અહીંયા, એક્સ્ટ્રેક્ટ નંબર 4. શું છે અહીંયા? વાય ડુ કબ્સ એન્ડ યંગ ચીતાઝ સમટાઇમ્સ ડાઈ. કેમ અમુક સમયે ચીતા અને તેમના નાના બચ્ચાઓ મરી જાય છે? તો જવાબ આવશે cubs and young cheetahs sometimes die because the cheetah does not preserve its prey. કારણ કે ચીતા પોતાના શિકારનો સંગ્રહ કરી નથી રાખતા. પ્રિઝર્વ નો મતલબ શું થાય? સંગ્રહ કરવો. તે પોતાના શિકારનો સંગ્રહ કરી નથી રાખતા, એટલે શું થાય છે? તો કે ઘણી વખત કે મૃત્યુ પામે છે. બીજો ફકરો આવે છે ચોથા નંબરના પેરેગ્રાફમાંથી. વાય ઇઝ ધ ચીતા કોલ્ડ સોલિટરી ક્રિએચર. ચીતાને કેમ સોલિટરી ક્રિએચર કહેવામાં આવે છે? એક અલગ પ્રકારનું પ્રાણી કહેવામાં આવે છે. તો ચીતા ઇઝ કોલ્ડ સોલિટરી ક્રિએચર બીકોઝ ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ્સ ઓર હર્ડ્સ. કારણ કે તે એકલું પ્રાણી એટલે છે કારણ કે ઝુંડમાં કે ગ્રુપમાં અથવા તો સમૂહમાં રહેતું નથી. ધ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવા ચીતાના બચ્ચા મોટા થઈ જાય એટલે એમનું પરિવાર એમને અલગ કરી દે છે. માટે એમને એકલા રહેતા અથવા અલગ રહેતા અહીંયા પ્રાણી માનવામાં આવે છે. પછી શું આવે છે અહીંયા ભાઈ? તો કે પાંચમો ફકરો આપણો. શું છે પાંચમા ફકરાની અંદર? પહેલો પ્રશ્ન, વોટ ડીડ ઓલ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડ? કબીલાના બધા લોકોએ શું નિર્ણય લીધો? સમાજના બધા લોકોએ શું નિર્ણય લીધો? તો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોરએવર. કે ભાઈ ગામડાના બધા લોકોએ એવો નિર્ણય લીધો કે ઈડીને હંમેશા માટે જે છે તે તેમના ગામડામાંથી કાઢી દઈએ. વોટ ડીડ સન્નો ડુ ફોર ધ કબ્સ? સન્નોએ ચીતાના બચ્ચા માટે શું કર્યું? તો સન્નો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્નેડ ધેમ ટુ ધેર મધર. સન્નોએ બંને ચીતાના બચ્ચાને પોતાના ખભા ઉપર ઉપાડ્યા અને ક્યાં ગયો? તો કે એમની માતા પાસે પાછા મૂકવા ગયો. તો ભાઈ આ રીતે આપણું જે પહેલું પ્રકરણ છે તે પહેલું પ્રકરણ શું થઈ જાય છે? તો કે અહીંયા ભાઈ થઈ જાય છે પૂરું. બધા જેટલા પણ પ્રશ્ન ઉત્તર આપેલા છે તમામ પ્રશ્ન ઉત્તર આપણે 5 ફકરાના પહેલા પ્રકરણના કરી દીધા. દરેક ફકરાની અંદર 2 પ્રશ્ન ઉત્તર આપણને આપેલા હતા અને આ થઈ ગયા પૂર્ણ. ચાલો હવે વાત કરીએ આપણે યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થની. બરાબર, દાંતની તંદુરસ્તી. અહીંયા પણ સેમ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો વાંચો અને ફકરા ઉપરથી પ્રશ્નોના ઉત્તર લખો. બરોબર, એકદમ સહેલું. પહેલો ફકરો અને એના 2 પ્રશ્ન ઉત્તર આપણને આપેલા. શું છે એક્સ્ટ્રેક્ટ 1 માં? વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ? સોનિયાને શું ખાવું ગમે છે? તો સોનિયા લવડ ઇટિંગ ચોકોલેટ્સ, આઈસ્ક્રીમ્સ એન્ડ અધર સ્વીટ્સ. સોનિયાને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી અત્યંત ગમે છે. બીજો પ્રશ્ન પહેલા ફકરામાં, હાઉ મેની ટાઈમ્સ ડીડ સોનિયા બ્રશ હર ટીથ? સોનિયા કેટલી વખત જે છે તે તેના દાંત સાફ કરે છે? સોનિયા બ્રશ્ડ હર ટીથ ઓનલી વન્સ અ ડે, ઓનલી ઇન ધ મોર્નિંગ. દિવસમાં એક જ વાર વહેલી સવારે સોનિયા જે છે તે તેના દાંત સાફ કરે છે. બરાબર, અહીંયા જુઓ ચોકલેટ, આઈસ્ક્રીમ ખાવી એને ગમે છે, અહીંયા દાંત સાફ કરે છે. ક્યારે? તો કે સવારે જ ખાલી દાંત સાફ કરે છે. પછી ત્યારબાદ શું છે? બીજા નંબરનો ફકરો, વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન? દાંતની સાફ સફાઈ માટે પહેલી જરૂરિયાત શું છે? તો ક્લીનિંગ ઓફ ધ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. તમારે દાંતની તંદુરસ્તી વિશે ખ્યાલ રાખવો હોય તો સૌથી પહેલું શું કરવું પડશે? તો કે મોઢાની સફાઈ કરવી પડશે, દાંત સાફ કરવા પડશે. વોટ ડુ ધ જમ્સ ડુ? જમ્સ એટલે કે જે કીટાણુઓ છે તે શું કરે છે? જમ્સ ફીડ ઓન ધ ફૂડ પાર્ટિકલ્સ સ્ટક ટુ ધ ટીથ એન્ડ ઇવેન્ચ્યુઅલી ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ. જે નાના જીવજંતુઓ છે તે સૌથી પહેલું નાના ખોરાક જે છે તેના કણો વડે પેદા થાય છે. ધીમે ધીમે જે છે તે ખોરાક અને સાથે દાંતના પણ ભાગ જે છે તેને ખાવાનું શરૂ કરી દે છે. ડિસ્ટ્રોઈંગ ધ ઇનેમલ કોટિંગ એન્ડ લીડિંગ ટુ ધ કેવિટીઝ. ઇનેમલ કોટિંગ આ દાંતની ઉપરનું જે સ્તર આવેલું છે તેને ખાતા જાય છે અને ધીમે ધીમે જે છે તે આનાથી કેવિટી એટલે કે શું થઈ જાય છે? દાંતનો સડો થઈ જાય છે. ચલો ત્રીજો ફકરા ઉપર આવી જઈએ આપણે. શું છે ત્રીજો ફકરો?
વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી? આપણા શરીરનો સૌથી મજબૂત અને સૌથી તાકાતવર ભાગ કયો? તો કે ઇનેમલ. ઇનેમલ એટલે શું? ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ધ ટીથ. દાંતની સૌથી ઉપર આવેલું જે સ્તર છે એને ઇનેમલ કહેવાય. તે આપણા શરીરનો સૌથી મજબૂત અને તાકાતવર ભાગ. ત્રીજા ફકરામાં બીજો પ્રશ્ન, હાઉ મેની લેયર્સ ડુ અવર ટીથ હેવ? વોટ આર ધે કોલ્ડ? કેટલા સ્તર છે આપણા દાંતના? શું કહેવાય એમને? તો કે 3 સ્તર છે દાંતના. અવર ટીથ હેવ 3 લેયર્સ. 3 સ્તર કયા કયા? ઇનેમલ, ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર, સૌથી બહારની બાજુ જે હોય આ, બરોબર, એને શું કહેવાય? ઇનેમલ કહેવાય. પછી ડેન્ટિન, જે અંદરની બાજુ હોય, અને માઇનોર સ્લાઇટલી જે છે તે યલોઇશ પીળા રંગની હોય. અને સૌથી અંદર અહીંયા આવે, આને કહેવાય ડેન્ટલ પલ્પ, બરોબર. સૌથી ઇનરમોસ્ટ લેયર જુઓ અહીંયા આપણને દેખાય છે. સૌથી પહેલું બહારનો ભાગ જે છે તે શું છે? ઇનેમલ છે. એની અંદર ડેન્ટિન છે, યલો કલરનો ભાગ, અને સૌથી અંદરનો ભાગ જે છે તેને કહેવાય ડેન્ટલ પલ્પ, બરાબર. ચલો પછી ચોથો ફકરો. શું છે ચોથા ફકરામાં? હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? જે સોનિયાની મિત્ર હતી પૂજા, એણે પોતાના દાંત કેવી રીતે તોડ્યા હતા? તો પૂજા ફ્રેક્ચર્ડ બ્રોક હર ટીથ બીકોઝ શી હેડ સ્લિપ્ડ ઓફ સ્ટેરકેસ. બિચારી સીડીઓથી પડી ગઈ હતી, જેના કારણે એના દાંત તૂટ્યા હતા. કોના? પૂજાના. whom should પૂજા કન્સલ્ટ? પૂજાએ કોને બતાવવું જોઈએ? પૂજા should consult a dentist or an orthodontist. આમ તો ખરેખર ચેપ્ટરમાં ઓર્થોડોન્ટિસ્ટની વાત કરી છે, તો કે એને હાડકાના જે ડોક્ટર હોય એમને બતાવવું જોઈએ, ઓર્થોડોન્ટિસ્ટને બતાવવું જોઈએ. ચાલો છેલ્લો પેરેગ્રાફ જોઈએ, 5મો આપણો ચેપ્ટર નંબર 2 એમાંથી. શું છે છેલ્લો પેરેગ્રાફ? which project does સોનિયા want to take up? સોનિયા કયો પ્રોજેક્ટ લેવા માંગે છે? સોનિયા wants to take up a project on dental health. દાંતની તંદુરસ્તી ઉપરનો જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ સોનિયા લેવા માંગે છે. what will સોનિયા learn from her project? એ પ્રોજેક્ટથી સોનિયા શું શીખશે? તો કે સોનિયા will learn about dental health, dental hygiene and advancement of dental science. તો કે ભાઈ દાંતની તંદુરસ્તી, દાંતની સાફ સફાઈ અને દાંતના વિજ્ઞાનને કઈ રીતે આગળ વધારવું તેના વિશે સોનિયા આ પ્રોજેક્ટથી શીખશે. તો ભાઈ આ રીતે આ શું પતી ગયો આપણો? તો કે ભાઈ પ્રકરણ નંબર 2 સંપૂર્ણ પૂરું. ફકરા ઉપરથી પ્રશ્નના ઉત્તર શોધવા વાળું. આગળ શું આવે છે? યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીના. આમાં ઘણા બધા લોકો છે જેમને ઓછી થોડી ખબર પડે છે ચેપ્ટરમાં, પણ હવે આપ્યું છે તો ભણવું તો પડશે આપણે. સેમ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આની અંદર પણ આપણને કીધું છે. પહેલો ફકરો જોઈએ દર વખતની જેમ. શું કીધું? વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટ્રેક્ટેડ મોહન ધ મોસ્ટ? મોહનને સૌથી વધુ કયા ઇન્સ્ટ્રુમેન્ટ જોડે લગાવ થયો? તો ધ ગિટાર એટ્રેક્ટેડ મોહન. સૌથી વધારે મોહન એટ્રેક્ટ થયો કોની જોડે? ગિટાર જોડે એટ્રેક્ટ થયો. વેન વોઝ મોહન એટ્રેક્ટેડ ટુ ગિટાર? ક્યારે મોહનને ગિટાર જોડે એટ્રેક્શન થયું? તો કે મોહન વોઝ એટ્રેક્ટેડ ટુ ધ ગિટાર વેન અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ હિઝ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન લેડી જ્યારે તેના પિતા પાસે ગિટાર શીખવા અથવા મ્યુઝિક શીખવા માટે આવી, ગિટાર શીખવા નહીં પણ મ્યુઝિક શીખવા માટે આવી, ત્યારે તે સ્ત્રી જે છે તે ગિટાર લઈને આવી, ત્યારથી મોહનને આકર્ષણ થયું ગિટાર તરફ. ચલો પહેલો ફકરો પૂરો. બીજા ફકરા ઉપર આવીએ. વોટ ડીડ મોહન્સ મધર ડુ? મોહનની માતાએ શું કર્યું? મોહન્સ મધર કેમ ટુ હિઝ સપોર્ટ એન્ડ ડિક્લેર્ડ ધેટ હી શુડ બી અલાઉડ ટુ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેની માતાએ કીધું મોહનને પોતાના દિલ વડે જે કરવાની ઈચ્છા હોય તે કરી શકે અને એને સપોર્ટ કરવાનો શરૂ કર્યો. વાય વોઝ મોહન ઓવરજોયડ? કેમ મોહન એકદમ ખુશ થઈ ગયો? મોહન વોઝ ઓવરજોયડ બીકોઝ હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ ઇન પ્લેઇંગ ધ ગિટાર. કારણ કે તેના પિતાએ તેને ગિટાર વગાડવામાં સપોર્ટ આપવાનું શરૂ કર્યું, સમર્થન આપવાનું શરૂ કર્યું, માટે મોહન જે છે તે ખૂબ વધારે ખુશ થઈ ગયો. બીજો ફકરો આપણો થઈ ગયો પૂરો. ત્રીજા ફકરા ઉપર આવીએ. વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન? રિલેટિવે એટલે કે જે સગાવાલાઓ હતા એમણે મોહનને શું કહ્યું? તો અ રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ હી નીડેડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. કોક સગાવાલાએ એવું કીધું કે એને પોતાના નવા સાધના ગિટાર જોડે ખૂબ વધારે મહેનત કરવી પડશે. વોટ ડીડ અધર રિલેટિવ ટેલ મોહન? કોક બીજા સગાવાલાએ મોહનને શું કીધું? ધ અધર રિલેટિવ ટોલ્ડ મોહન ધેટ ઇફ હી વર પ્લેઇંગ ધ સિતાર he would have been competition with his brother and sister. એક સગાવાલાએ મોહનને એવું કીધું જો તે ગિટાર વગાડે જો તે સિતાર વગાડે તો તે પોતાના ભાઈઓ અને બહેનો જોડે જ સ્પર્ધા કરશે. and pointed out that even after spending 2 years of guitar it still need more work. જો કે 2 વર્ષ ગિટાર પાછળ બગાડ્યા પછી પણ હજુ મોહનને ઘણી બધી મહેનત કરવાની જરૂર છે. આવું એક બીજા રિલેટિવ બીજા સગાવાલાએ કીધું.
ચાલો મિત્રો, આગળ વાત કરીએ ચોથા નંબરના પેરેગ્રાફની. પરંતુ આગળ વધુ તેની પહેલા જણાવી દઉં કે તમારે જો સંપૂર્ણ પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા વોટ્સએપ ચેનલ ડેક્સ એકેડમીની લિંક આપેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, લિંક પર ક્લિક કરો, ચેનલ ઉપર જોડાઓ. ફટાફટથી તમને પીડીએફ અહીંયા મળી જશે સંપૂર્ણ. અને આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ડેક્સ એકેડમીને ફોલો કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા. ઇન્સ્ટાગ્રામ પર જાઓ, ડેક્સ એકેડમી સર્ચ કરો. ઘણી બધી મહત્વપૂર્ણ તાજી અપડેટ્સ તમારા માટે ગુજરાત બોર્ડ તરફથી ત્યાં હું લાવતો રહું છું, તો તેને પણ અચૂકથી ફોલો કરજો. આ સિવાય વિડીયો ગમે તો લાઈક કરજો, અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. ચોથો ફકરો શું છે ભાઈ અહીંયા આપણા માટે? વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર્સ સાઉન્ડ? સિતારના અવાજ વિશે કોઈકે શું કીધું? સમવન સેડ ધેટ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઈંગ સ્ટ્રીમ એન્ડ મોહન્સ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ નોટ હેવ ધેટ ડેપ્થ. કોઈકે કીધું સિતારનો અવાજ જે છે તે વહેતા ઝરણાની જેવો છે, મોહનના વાજિંદ્રમાં, મોહનના સાધનમાં એ ઊંડાણ નથી. What did someone say about Mohan's brother? કોઈકે મોહનના ભાઈ વિશે શું કીધું? Someone said that Mohan's brother played the violin with beautiful sur and tal and questioned Mohan about what was doing with his instrument. કોઈકે કીધું મોહનનો ભાઈ જે છે તેના સૂર અને તાલ કેટલા સુંદર છે અને મોહન આ જે વાજિંદ્ર છે, આ જે સાધન છે એની જોડે શું કરી રહ્યો છે. છેલ્લો ફકરો મોહન એન્ડ હિઝ વીણામાંથી પાંચમો. હાઉ ડીડ મોહન રિએક્ટ ટુ ધ ક્રિટિસિઝમ ઓફ હિઝ રિલેટિવ? એના મોહનના જે સગાવાલા હતા એમની ટીકાઓનો ઉત્તર કેવી રીતે આપ્યો અથવા કેવી રીતે એને પ્રતિભાવ આપ્યો? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ. ખૂબ બિચારો હતાશ, ઉદાસ થઈ ગયો, રડવા લાગ્યો ફોર ધ હોલ નાઇટ, આખી રાત સુધી. આફ્ટર હિયરિંગ ધ ક્રિટિસિઝમ ફ્રોમ હિઝ રિલેટિવ્સ, એના રિલેટિવ્સ, એના સગાવાલા તરફથી ટીકા સાંભળ્યા બાદ. પછી છે વોટ ડીડ મોહન ડિસાઇડ? શું નિર્ણય લીધો મોહન decided that he would stick to the guitar. તે હંમેશા ગિટારને જ વળગીને રહેશે because he was made for it. કારણ કે એણે ગિટાર માટે બન્યો છે. and determined that instrument would become his face to the world and that he would make it big. અને એ ગિટારને જ પોતાનો ચહેરો બનાવશે અને દુનિયાની સામે લાવશે. આની સાથે પતી જાય છે મિત્રો શું? મોહન એન્ડ હિઝ વીણા, ચેપ્ટર યુનિટ નંબર 3. ત્યારબાદ યુનિટ નંબર 4 ની વાત કરીએ, કોલ ઓફ ધ હિલ્સ. બરોબર, ટેકરીઓ પોકારે છે, ટેકરીઓ બોલાવે છે. એઆઈ જનરેટેડ ઇમેજ છે. અહીંયા ચાંદનીને એક છોકરી બતાવેલી છે, પણ છોકરી નથી ભાઈ આપણે ચેપ્ટર મુજબ. ચાંદની કોણ છે? ચાંદની એક બકરી છે. બરાબર, ભૂમિયાની 2 બકરીઓ. પહેલી બકરીનું નામ કલુઆ, બીજું નામ શું ભાઈ? ચાંદની. What was Abu Mia doing? પહેલા ફકરામાં Abu Mia was talking to his only family member ચાંદની. શું કરી રહ્યા હતા અબુ મિયા? તેની એકમાત્ર પરિવારની સદસ્ય ચાંદની જોડે વાત કરી રહ્યા હતા. How did અબુ ચાચા look to ગોવિંદા? કેવી રીતે અબુ ચાચા ગોવિંદા તરફ જોયું? અબુ ચાચા looked happy and healthy to ગોવિંદા. બરોબર, ખુશ અને તંદુરસ્તની રીતે. ચાલો ત્યારબાદ બીજો ફકરો શું છે ભાઈ? What was ચાંદની attracted to? ચાંદની શેની તરફ આકર્ષિત થઈ? તો attracted to the hills. બરોબર, ટેકરીઓ તરફ આકર્ષિત થઈ. ટેકરીઓ તરફ જે સૂર્યપ્રકાશ ચમકતો હતો તેની તરફ આકર્ષિત થઈ. What did ચાંદની like about the hills? શું ગમતું હતું એને હિલ્સ વિશે, ટેકરીઓ વિશે? ચાંદની like beauty of the hills, સુંદરતા, tender sunlight. બરોબર, જે સૂર્યપ્રકાશ ચમકતો હતો તે, લીલા ખેતરો, ગ્રીન ફિલ્ડ્સ એન્ડ રિફ્રેશિંગ બ્રીઝ, અને જે તાજી હવા વહેતી હતી તે ચાંદનીને ખૂબ ગમતી. ત્રીજો ફકરો, ત્રીજો પેરેગ્રાફ આપણે કોલ ઓફ ધ હિલ્સમાં. લાઈક નથી કર્યો ભાઈ, વિડીયો લાઈક કરો, રૂપિયા પૈસા થોડી હાલવાના છે. લાઈક કરો ભાઈ, મોજ કરો. બરોબર, લાઈક કરો ફટાફટ વિડીયો. ચાલો ત્યારબાદ શું છે ભાઈ? વોટ વર ચાંદનીઝ ઇમોશન્સ વેન શી રીચ્ડ ધ હિલ ટોપ? મતલબ કે ચાંદનીના મનની અંદર કેવા પ્રકારની લાગણીઓ જાગી જ્યારે તે પહાડની ટોચ ઉપર અથવા ટેકરીઓની ટોચ ઉપર પહોંચી? જવાબ આવશે ચાંદની વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. ખૂબ વધારે ખુશ હતી. ફીલિંગ એઝ હેપી એઝ ઇફ શી વર ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. એટલી બધી ખુશ હતી જાણે કે તે દુનિયાની સર્વોચ્ચ ઊંચાઈ ઉપર હોય. બીજો પ્રશ્ન છે ત્રીજા ફકરામાં, વોટ ડીડ ચાંદની ફીલ? ચાંદનીને શું અનુભવ થયો? ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન એન્ડ શી ફેલ્ટ હાઉ ડિફરન્ટ એન્ડ ફ્રી ઇટ વોઝ કમ્પેર ટુ અબ્બુ ખાન્સ પ્રિઝન હાઉસ. ચાંદને એવું લાગ્યું કે વર્ષો પછી એની માથીએ જુદી, વિખૂટી પડી હોય અને મળી હોય એવો એનો અનુભવ થયો. અને આ બધું અબ્બુ ખાનના જેલ જેવા, કેદ જેવા ઘરથી કેટલું અલગ હતું. ત્યારબાદ મિત્રો આવે છે ચોથા નંબરનો અહીંયા પેરેગ્રાફ. શું છે ચોથા નંબરના પેરેગ્રાફમાં? વોટ વર ધ બર્ડ્સ ડિબેટિંગ? પક્ષીઓ સેના વિશેની શરત લગાવી રહ્યા હતા? શું ડિબેટ કરી રહ્યા હતા? તો જવાબ આવશે ધ બર્ડ્સ વર ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ ડિટરમાઇન હુ ધ વિનર વોઝ. પક્ષીઓ એની શરત લગાવી રહ્યા હતા કે આ લડાઈમાં કોણ વિજેતા બનશે. બીજો પ્રશ્ન આવે છે કે અકોર્ડિંગ ટુ વાઇસ ઓલ્ડ બર્ડ હુ વોઝ ધ વિનર? એક વૃદ્ધ સમજુ પક્ષી મુજબ કોણ જે છે તે વિજેતા હતું?
તો અકોર્ડિંગ ટુ ધ વાઇસ ઓલ્ડ બર્ડ, ચાંદની વોઝ ધ વિનર બીકોઝ શી ફોટ લાઈક અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. આ વૃદ્ધ સમજુ પક્ષીના મત મુજબ ચાંદની વિજેતા હતી. કેમ? કારણ કે ચાંદની જે છે તે એક બહાદુર સ્વતંત્રતા સેનાની જેમ, બહાદુર સૈનિકની જેમ લડી હતી. ચાલો ભાઈ આગળ વાત કરીએ પાંચમા છેલ્લા ફકરામાંથી પ્રકરણ 4ના પહેલા પ્રશ્નની. ડિસ્ક્રાઇબ ધ વુલ્ફ. વરુનું વર્ણન કરો. ધ વુલ્ફ વોઝ બિગ, ફેરોશિયસ એન્ડ ક્રુઅલ. વરુ કેવો હતો? મોટો, ઘાતકી, ક્રૂર હતો. હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ધ ફાઇટ. ચાંદની કેવી રીતે લડાઈ માટે તૈયાર થઈ? ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. પોતાના પગ ઉપર ટટ્ટાર ઊભી રહી ગઈ. બેન્ટ હર હેડ સ્લાઇટલી. પોતાનું માથું સહેજ નીચે નમાવ્યું. એમ્ડ એટ હર સ્ટ્રોંગ હોર્ન્સ. પોતાના તીક્ષ્ણ સિંગડા જે છે તેની સામે દેખાડ્યા. ધ વુલ્ફ રેડી લાઇક અ બ્રેવ સોલ્જર ટુ ફાઇટ ક્રુઅલ એનિમી. એક ક્રૂર દુશ્મનની સામે જેમ એક સૈનિક તૈયાર થાય છે લડવા માટે, એવી રીતે ચાંદની લડવા માટે તૈયાર થઈ ગઈ. તો આની સાથે આ તો પતી ગયું આપણું ચોથું પ્રકરણ. બરાબર. યુનિટ 5 રાની કી વાવની વાત કરી લઈએ. સૌથી પહેલો ફકરો. હાઉ ડુ ધ સ્કલ્પચર પ્રેઝન્ટ વિષ્ણુ. મૂર્તિઓએ ભગવાન વિષ્ણુને કેવા દેખાડ્યા છે? મોસ્ટ ઓફ ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ ઇન વેરિયસ શેપ્સ એન્ડ પોસ્ચર. મોટા ભાગની મૂર્તિઓ ભગવાન વિષ્ણુને 10 અલગ અલગ અવતારોમાં, અલગ અલગ મુદ્રાઓમાં દેખાડેલા છે. બિસાઇડ્સ રાની કી વાવ, વેર કેન યુ સી 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી. રાની કી વાવ સિવાય માતા ગૌરીની 12 મૂર્તિઓ ક્યાં જોવા મળે? તો ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ. મોઢેરાના સૂર્ય મંદિરમાં માતા ગૌરીની 12 અલગ અલગ આવ્યા જ પ્રકારની મૂર્તિઓ જોવા મળે છે. ક્યાં? રાની કી વાવ સિવાય. એક્સ્ટ્રેક્ટ 2 બીજો ફકરો શું કહે છે આપણને? બીજો ફકરો ભાઈ કહે છે વિચ આર ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ ઇન ધ વાવ. કઈ ભગવાનની મૂર્તિઓ રેર છે, બરાબર, ક્યાંય ના જોવા મળે, ભાગ્ય જોવા મળે એવી છે? તો યાદ રાખજો. લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ. 4 હાથવાળી ભગવાન બુદ્ધની મૂર્તિ. રામા વિથ સ્વોર્ડ એન્ડ શીલ્ડ. તલવાર સાથે અને ઢાલ સાથે ભગવાન રામની મૂર્તિ. સન ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી. ભગવાન સૂર્યની તપસ્વીની મુદ્રાની અંદર મૂર્તિ. શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. પોતાના હાથની અંદર ઘાસ લીધેલા અહીંયા શિવ ભગવાન. પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. શાંત અને સૌમ્ય સ્વરૂપમાં ભગવાન પરશુરામની મૂર્તિ. હાઉ ડઝ કલ્ચર પ્રેઝન્ટ પરશુરામ. કઈ રીતે મૂર્તિએ પરશુરામને દેખાડ્યા છે? તો ધ સ્કલ્પચર પ્રેઝન્ટ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર દેન હેવિંગ અ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. ખૂબ જ ગુસ્સા ક્રોધી સ્વભાવ સિવાય એમને ખૂબ શાંત અને સૌમ્ય સ્વરૂપમાં અહીંયા મૂર્તિમાં દર્શાવાયેલા છે. ત્રીજો ફકરો શું છે? વોટ ડુ ધ સ્કલ્પચર રિવીલ. શું પ્રદર્શિત કરે છે આ મૂર્તિઓ? ધ સ્કલ્પચર્સ રિવીલ ધ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર. મૂર્તિકાર, મૂર્તિ ઘડનારાઓની જે કલાત્મક સોચ છે, કલાત્મક વિચાર છે, તે દર્શાવે છે અહીંયા. વિચ આર ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર. સૌથી વધારે એટ્રેક્ટિવ સ્કલ્પચર, સૌથી વધારે આકર્ષક કયા મૂર્તિઓ છે? ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મંદિની. આ બહુ અદ્ભુત અને આકર્ષક મૂર્તિઓ છે. ચોથો ફકરો મિત્રો વાત કરી લઈએ આપણે આગળ. શું છે અહીંયા? વાય વોઝ ધ વાવ બરીડ. કેમ વાવ દટાયેલી હતી? ધ વાવ વોઝ બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ and then due to the vanishing of the river સરસ્વતી. પહેલા પૂર આવવાના લીધે, કીચડના લીધે વાવ દબાયેલી હતી, પછી સરસ્વતી નદીના કારણે વાવ અદ્રશ્ય હતી. For how long was the વાવ hidden? કેટલા સમય સુધી વાવ અદ્રશ્ય હતી? The વાવ was hidden under layer of silt almost 7th century, 700 years. લગભગ 700 વર્ષ સુધી કાંપના લીધે, કીચડના લીધે આ વાવ જે છે તે અદ્રશ્ય હતી. બરોબર. 7 સદી એટલે કે 700 વર્ષો. છેલ્લો ફકરો. પછી આપણા ભાઈ અહીંયા ફકરાઓ પરથી પ્રશ્નોના ઉત્તર શોધવાવાળા તમામ પ્રશ્નો થઈ ગયા પૂરા. વોટ ઇઝ ધ કાર્વડ ઓન ધ સાઇડ વોલ્સ ઓફ ધી વાવ. વાવની બાજુની દિવાલ ઉપર શું કંડારેલું છે? There are 800 sculptures with the enchanting cows on the side of the walls. 800 અલગ અલગ મૂર્તિઓ કંડારેલી છે દિવાલો ઉપર. How many stories does the વાવ have? કેટલા માળ છે વાવના? 7 stories. 7 માળ છે, બરાબર. 1 2 3 4 5 6 7. 7 માળની આપણી વાવ બને છે. આની સાથે મિત્રો તમામે તમામ જે પણ પ્રશ્ન ઉત્તર હતા આપણા પેરેગ્રાફ ઉપરથી લખવાના તે થઈ ગયા પૂરા. આગળ ટ્રુ ફોલ્સની આપણે વાત કરી લઈએ. જ્યાં આપણને સૂચના આપેલી છે બીજા પ્રશ્નમાં કે રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. બરાબર. કોઈ પણ બે અહીંયા આપણને પ્રશ્નો આપેલા હોય છે. સૌથી પહેલા યુનિટ નંબર 1 ચીતાઝ ટીયર્સની આપણે વાત કરીએ. સૌથી પહેલો ટ્રુ ફોલ્સ શું છે? ધ ફિમેલ ચીતા હેડ 3 કપ્સ. માદા ચીતાના 3 બચ્ચા હોય છે. બરાબર. જવાબ આવી જશે અહીંયા ફોલ્સ. બરાબર. ખોટું. 3 બચ્ચાઓ હોતા નથી. 4 to 5 કપ્સને એક વારમાં જે છે તે જન્મ આપે છે. સન્નો ન્યુ ઓલ અબાઉટ એનિમલ્સ. સન્નોને પ્રાણીઓ વિશે બધી ખબર હતી. બિલકુલ સાચી વાત છે, તો આપણે અહીંયા કરી દઈશું ટ્રુ. એડી
had brought dishonor to the whole tribe by stealing the cups. ઈડીએ સંપૂર્ણ સમાજને પ્રથમનું પતિ જવા દે. ચાલો ત્યારબાદ ત્રીજું, ઈડી had brought dishonor to the whole tribe by stealing the cups. ઈડીએ સમગ્ર સમાજને અહીં બચ્ચાઓને ચોરીને નીચું દેખાડ્યું હતું. તો બિલકુલ સાચી વાત છે. તો આપણે અહીંયા પણ શું કરી દઈશું તો કે ટ્રુ કરી દઈશું. આની સાથે અહીંયા ચેપ્ટર નંબર 1 તમામે તમામ આપણા જે છે તે ટ્રુ ફોલ્સ અહીંયા પૂરા થાય છે. યુનિટ નંબર 2 ની વાત કરી લઈએ આપણે. શું છે યુનિટ નંબર 2 ની અંદર કે ધ ડોક્ટર રિમૂવ્ડ સોનિયાઝ ટૂથ. ડોક્ટરે સોનિયાના દાંત કાઢી લીધા હતા. ખોટું, દાંત થોડી કાઢ્યા હતા. ડોક્ટર રિમૂવ્ડ કેવિટી ઓફ સોનિયાઝ ટીથ. બરોબર, સોનિયાના દાંતમાંથી કેવિટી એટલે કે દાંતનો સડો કાઢ્યો હતો. શું કાઢ્યો હતો? દાંતનો સડો. યુ શુડ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ. દરેક ખોરાક પછી તમારે તમારા દાંત, તમારું મોં સાફ કરવું જોઈએ. સાચી વાત છે. ટ્રુ કરી દઈએ આપણે અહીંયા. ઓલ અવર ટીથ આર ધ સેમ સાઇઝ એન્ડ શેપ. આપણા બધા જ દાંતો એક જ કદના અને એક જ આકારના હોય છે. ના, ખોટું છે ભાઈ, ફોલ્સ છે. કેમ? ઓલ ઓફ અવર ટીથ આર ધ ડિફરન્ટ સાઇઝ એન્ડ ડિફરન્ટ શેપ આવે તો ટ્રુ થાય, બાકી ટ્રુ થાય નહીં. ત્યારબાદ આવીએ યુનિટ નંબર 3. નામ શું યુનિટનું? મોહન એન્ડ હિઝ વીના. મોહન એન્ડ હિઝ વીનાની અંદર પહેલું, મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ વોકલ મ્યુઝિક. સૌથી પહેલા મોહનને શાસ્ત્રીય સંગીત શીખવાડવામાં આવ્યું. સાચી વાત છે. ટ્રુ, બિલકુલ. મોહન્સ મધર વોન્ટેડ હિમ ટુ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. મોહનની માતા મોહનના દિલની ઈચ્છાને પૂર્ણ કરી દેવા માંગતી હતી અથવા પૂર્ણ કરી દેવા માટે સમર્થન કરતી હતી. સાચી વાત છે. ટ્રુ આવી જાય. પંડિત વિશ્વમોહન ભટ્ટ વોન ઓસ્કર એવોર્ડ. પંડિત વિશ્વમોહન ભટ્ટને ઓસ્કર એવોર્ડ મળ્યો. ખોટું. ઓસ્કરને તો ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. કયો એવોર્ડ મળતો? ગ્રેમી. કારણ કે સંગીતકાર હોય એ સંગીતકારોને ગ્રેમી એવોર્ડ મળે. યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ ની વાત કરીએ. બરોબર. અબ્બુ ખાન નેમ્ડ ધ ન્યૂ ગોટ ચાંદની. સાચી વાત. નવી બકરીને શું નામ આપ્યું હતું? ચાંદની નામ આપ્યું હતું. ચાંદની એસ્કેપ્ડ ફ્રોમ ધ ડોર. ચાંદની દરવાજાથી ભાગી ગઈ. ખોટું ભાઈ, બારીથી ભાગી હતી. ઝૂંપડી, હટ જે હતી એની બારીથી ભાગી હતી. ડોર ના આવે, વિન્ડો આવે. એટ લાસ્ટ ચાંદની લોસ્ટ હર લાઈફ. છેલ્લે ચાંદનીએ પોતાનું જીવન ગુમાવી દીધું, મરી ગઈ. સાચી વાત છે. ટ્રુ આવી જાય અહીંયા. ચલો છેલ્લું પ્રકરણ આવી જઈએ. 5મું, રાની કી વાવ. શું છે અહીંયા? સૌથી પહેલો પ્રશ્ન રાની કી વાવમાં. રાની કી વાવ હેઝ અ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સ્ટન લુક. રાની કી વાવમાં પરશુરામનું ખૂબ જ સખ્ત પ્રકારનું જે છે તે સ્ટેચ્યુ એટલે મૂર્તિ છે. ખોટું છે ભાઈ. બરોબર. થોડીક વાર પહેલા જ આપણે જોયું. સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન વાળું છે. રાની કી વાવ ઇઝ અ 3 સ્ટોરેજ સ્ટ્રક્ચર. થોડીક વાર પહેલા જોયું 7 સ્ટોરેજ છે. 7 માળનું છે. 3નું થોડી છે. તો ખોટું આવી જાય. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ સોલંકી ડાયનેસ્ટી. રાજા ભીમદેવ પ્રથમ સોલંકી વંશમાંથી હતા. બિલકુલ સાચી વાત છે. તો અહીંયા આવે ટ્રુ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ આપણું સંપૂર્ણ સેક્શન એ પૂરું થઈ ગયું, જેની અંદર સૌથી પહેલા યુનિટ 1 to 5 ના આપણે રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ આપણે જોયા. ફકરા ઉપરથી પ્રશ્નના ઉત્તર લખવાવાળા પ્રશ્નો. ત્યારબાદ આપણે ટ્રુ ફોલ્સ, ખરા ખોટાની વાત કરી અને એક જ વિડીયો, ભલે લાંબો વિડીયો થયો છે પણ બધું આપણું પૂરું થઈ ગયું. આવનારા સમયમાં સેક્શન બી, સી, ડી વિશેની વાત કરીશું અને પછી સામાજિક વિજ્ઞાન અંગેના પણ સોલ્યુશન આપણે લાવીશું. પરંતુ એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવી પડશે. બાજુમાં આવેલું લાલ કલરનું બટન દબાવી રાખવું પડશે. બેલ આઇકનને ઓલ પર સેટ કરવું પડશે એટલે નવો વિડીયો આવે સૌથી પહેલા આપને નોટિફિકેશન તેની મળી રહે. બસ, તો આનાથી વધુ કંઈક વિડીયોમાં રાખવું નથી આજે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિદ્યાર્થી મિત્રો જોડે વિડીયોને શેર કરજો. ચેનલ ઉપર નવા છો ભાઈ, સબસ્ક્રાઇબ કરવાનું ના રહી જાય. બરાબર છે. મળીએ છીએ મિત્રો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા કેટલાક મહત્વપૂર્ણ ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.